નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। આજે ચૈત્રી અમાસ છે। ધાર્મિક રીતે ખૂબ જ મહત્વનો ગણાતો ચૈત્ર મહિનો આજે પૂરો થઈ રહ્યો છે। પિતૃ તર્પણ અને ભાગવત સપ્તાહના માહોલ વચ્ચે જુનાગઢ વાસીઓએ આકરા ઉનાળાની પણ અનુભૂતિ કરી છે। ત્યારે આવા ચૈત્રી માસને વિદાય આપવાની સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારંભ આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાશે। 36 ગોલ્ડ સહિત 25,000થી વધુ છાત્રોને એનાયત થશે પદવી। ફરી એકવાર સૂચિત જમીન કપાત મુદ્દે જુડાની બેઠક મળી। ઝાંઝરડા નગર યોજના 5 અંતર્ગત જમીન માલિકો સાથે અધિકારીએ કર્યો સંવાદ। સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવાની સંખ્યા જોતા કોંગ્રેસે કાળઝાળ રીતે કર્યો વિરોધ। ભાજપ લોકશાહીની હત્યા કરતું હોવાનો જિલ્લા કોંગ્રેસે કર્યો આક્ષેપ। અને 4 મહિનાના વેકેશન બાદ મહાનગરપાલિકાનો સ્વિમિંગ પુલ પુનઃ શરૂ થતા ઉનાળાની આકરી ગરમીમાં તરણવીરો ખુશખુશાલ। સવારે ભાઈઓ અને બપોર પછી બહેનોને બાળકો મજા લઈ રહ્યા છે સ્નાનની। તો મિત્રો, આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ। જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444।
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. જૂનાગઢમાં કાર્યરત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો 4th પદવીદાન સમારંભ આવતીકાલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. સવારે અક્ષર મંદિર BAPS હોલ ખાતે યોજાનાર આ પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીના સ્નાતક, અનુસ્નાતક સહિત અભ્યાસક્રમના 27,476 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. 36 જેટલા ગોલ્ડ મેડલ અને 105 જેટલા છાત્રોને PhD ની પદવી પણ આ તકે આપવામાં આવશે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ અને તેની ટીમ હાલ પદવીદાન સમારંભને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે. આવતીકાલે સવારે 10:30 કલાકે અક્ષર મંદિરના ગુણાતીતાનંદ સભા મંડપ ખાતે આ ભવ્ય પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જુડા એટલે કે જૂનાગઢ અર્બન વિકાસ ડેવલપમેન્ટની એક મહત્વની મીટિંગ ફરીથી આજે ઝાંઝરડા ગામે મળી હતી. જે રીતે બાયપાસ અંતર્ગત જે જમીન કપાતની વાત આવે છે તે સૂચિત જમીન કપાત અને ઝાંઝરડા ગામની ટીપી સ્કીમ નંબર 5 અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ઓનર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જે લોકોને આ જમીન સાંકળે છે અથવા તો જમીન સાથે જોડાયેલા છે આવા ખેડૂતો, ગ્રામજનો અને બિલ્ડર લોબીએ આજે જુડાના અધિકારીઓ સાથે વિસ્તૃત સંવાદ કર્યો હતો. જૂનાગઢના બિલ્ડર અગ્રણી નિલેશભાઈ ધુલેશિયા અને વિનુભાઈ અમીપરાએ કેટલાક ટેકનિકલ મુદ્દા ઉઠાવીને જુડાના અધિકારીઓને મૂંઝવણમાં પણ મૂકી દીધા હતા. એટલું જ નહીં, જે રીતે મિનિટ્સ બુક લખવામાં આવી રહી છે, હકીકતમાં આવડી મોટી સંસ્થાની મિનિટ્સ બુક આવી ન હોઈ શકે તેવા પ્રશ્ન સાથે આજે બિલ્ડર અને ગ્રામજનોએ જુડાના અધિકારીઓ સાથે રોષભેર રજૂઆત કરી હતી. જુડાની આજની બેઠક મળી હતી, જેમાં ઝાંઝરડા નગર યોજના 5 અંતર્ગત વિસ્તૃતથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તમારે એનું મીટિંગની એજન્ડા લખવાનો છે. તો એ સમજાવું છું, આપણે બંને સરકારે જે કાયદો બનાવેલો છે અને નિયમો આપેલા છે એ સંદીપભાઈ એક મિનિટ લખો છો એ લખે છે તમારી બાજુમાં નહીં તો મિનિટ્સ બુક લખો કે આટલા બધા લોકોને આ યોજના મંજૂર છે કે નહીં એ પ્રશ્ન પૂછતા. મિનિટ્સ બુક લખવા માટે મિનિટ્સ બુક કેવી હોય? મિનિટ્સ બુક હોય, આવી મિનિટ્સ બુક હોય, કેવી મિનિટ્સ બુક હોય સર? કોઈ આજે મિનિટ્સ આ મિનિટ બુકમાં આ મિનિટ બુકને પછી તમે અધિકારી મિત્રો મિનિટાઈઝ કરશો તો આ ભાઈએ જે શબ્દો લખ્યા એ શબ્દો લખવાના ના. તો પછી હું તમને એ જ કહું છું તો તમે સમજો મિનિટ આવી હોય મુદ્દા ટપકાવો એને તમે વિવરણ તો ઓફિસમાં જઈને મિનિટ મિનિટાઈઝ કરશો ઓફિસમાં જઈને વિવરણ ટીપીએ ની લોગો જુડા અથવા તો કોર્પોરેશન એ ફાઇનલ પ્લોટને વેચે ને હરાજી કરીને મિલકતાની વેચો તમે એનો વાંધો. તમારે મને સમજ આપવાની હોય ઈ તમે તૈયાર કરીને લાવ્યા છો? લાવ્યા છો? તો મને ઈ સમજ આપો, હું તમને સમજ. આગામી 26મી એપ્રિલે ગુજરાતમાં સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે, જેમાં રાજકીય પંડિતોની મીટ
મહત્વની 15 કોર્પોરેશન અને 84 નગરપાલિકા ઉપર મંડાય છે. ગુજરાતના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત 750 થી વધુ બેઠક બિનહરીફ જાહેર થઈ છે, જેમાં મોટા ભાગની બેઠકો ભાજપ તરફી છે. ત્યારે રોષે ભરાયેલા કોંગ્રેસે ભાજપ લોકશાહીની હત્યા કરી રહ્યું છે તેવા આક્ષેપ સાથે આજે ગુજરાતભરમાં દેખાવો કર્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની ઉપસ્થિતિમાં આજે કોંગ્રેસે ગાંધી ચોક ખાતે લોકશાહી બચાવોના નારા સાથે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ જે રીતે ભાજપનો હાથો બની ગયો છે એ બદલ રોષ વ્યક્ત કરીને ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. અમિત પટેલે કહ્યું કે મોટા ભાગના કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચવા માટે ભાજપ મરણિયું બન્યું હતું અને ઘણી બધી જગ્યાએ ભાજપ સફળ પણ બન્યું છે, જેને કારણે કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર પરત ખેંચ્યા છે. આજે લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થઈ રહી હોય એ તમામ લોકો ગુજરાતની જનતા જાણે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા ત્યારથી લઈને ઉમેદવારી ખેંચાય ત્યાં સુધીમાં આ લોકોએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી, તાનાશાહી વાપરી, ગુંડાઓને ધાક ધમકી અપાવી અને કઈ રીતે કોંગ્રેસના ઉમેદવારનું પાછું ફોર્મ ખેંચાય એના તમામ પ્રયત્ન સરકારી તંત્રને સાથે રાખી ભાજપના કાર્યકરો બનીને, હું સ્પષ્ટપણે કરશું કે તમામ અધિકારીઓ એ ભાજપના કાર્યકરો બનીને આ મિલીભગતમાં સામેલ છે. ત્યારે આ લોકશાહીના મૂલ્યોનું, લોકશાહીના સિદ્ધાંતોનું એક ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે. આ ગુજરાત એ ગાંધી અને સરદારના ગુજરાતમાં આ લોકશાહીની હત્યા ન થાય એના માટે અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય અમિતભાઈ ચાવડાએ ચૂંટણી પંચને રજૂઆત કરી અને આખે પૂરા ગુજરાતમાં આજે ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે. લોકશાહી બચાવવી એ આપણી નૈતિક જવાબદારી છે તમામ નાગરિકોની, અને તમામ નાગરિકો આજે એટલા અંદરથી હેરાન છે, પરેશાન છે અને ડરનો માહોલ ઊભો કર્યો હોય તો આ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીની પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી સત્તા છે તો એમને શેનો ડર છે? હાલ ઉનાળો તેના મધ્ય ચરણમાં છે ને સૂર્યનારાયણ પણ આકરી ગરમી વરસાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સ્નાનાગર ચાલુ થઈ જતા તરણવીરોમાં ખુશખુશાલી જોવા મળી રહી છે. લગભગ 4 મહિનાના વેકેશન બાદ એટલે કે ફેઝ 2 નું નવીનીકરણના નામે સ્વિમિંગ પુલ બંધ કરવામાં આવ્યું હતું. નિયમિત આવતા તરણવીરોએ વારંવાર મ્યુનિસિપલ કમિશનર અને શાસક પક્ષને રજૂઆત પણ કરી હતી. સરવાળે 1 એપ્રિલ 2026 થી આ સ્વિમિંગ પુલ ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સવારે 6:30 થી 10 વાગ્યા સુધી ભાઈઓ માટેનો સમય છે, જ્યારે બપોરે 3 થી સાંજે 5 વાગ્યા સુધી બહેનો અને બાળકો સ્નાનની મજા લઈ રહ્યા છે. આજે સ્વિમિંગ પુલ ખાતે મોટી સંખ્યામાં તરણવીરો તરણ કરતા જોવા મળ્યા હતા. આ તરણવીરોનું કહેવું છે કે એક્સરસાઇઝ માટે બેસ્ટ એક્સરસાઇઝ સ્વિમિંગ ગણાય છે અને વહેલી સવારે સ્વિમિંગ કરવાથી દિવસ આખો સ્ફૂર્તિમય રીતે પસાર થાય છે. નાના બાળકો બપોર પછી આવે છે, આમ છતાં કોચ વિજયભાઈના માર્ગદર્શન નીચે અને સુપરવાઇઝર ભટ્ટભાઈના માર્ગદર્શન નીચે સવારે પણ નાના બાળકોને તરણ શીખવાડવામાં આવે છે. સ્વિમિંગ પુલની ઊંડાઈ 5 ફૂટથી લઈ અને 15 ફૂટ સુધીની છે, જેથી નવોદિત તરણવીરોને 5 ફૂટમાં શીખવાડવામાં આવે છે. જ્યારે જે લોકો અનુભવી છે, ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકે છે, આવા તરણવીરો ઊંડાઈમાં પણ ધુબાકા અને ડાઈવ મારીને ઉનાળાની તરણની સાચી મજા લઈ રહ્યા છે. હું દિનેશભાઈ કપૂપરા, રાજ મેડિકલ નેશનલ ફોર્મમાં જુનાગઢ. આપણો સ્વિમિંગ પુલ જુનાગઢ મ્યુનિસિપલ નગરપાલિકા લગભગ છેલ્લા 2-3 મહિનાથી બંધ હતું, પણ અત્યારે અતિ આધુનિક બનાવવામાં આવ્યું છે. ખરેખર આ જુનાગઢ માટે ગૌરવની વાત કહેવાય કે આ સૌરાષ્ટ્રની અંદર આવડું મોટું 25x50 મીટરનું જો સ્વિમિંગ પુલ હોય અને જે અત્યારના યંગ જનરેશન અને બધા લોકોને નાનાથી મોટા સુધીને જો નાહવાની આનંદ લેવો હોય, કસરત ખરેખર સવારમાં કરવી હોય તો અહીંયા જ આવવું જોઈએ અને આનો લાભ લેવો જોઈએ. સસ્તું, સારું ને સિદ્ધપુરની જાત્રા જેવું કામ અહીંનું છે. જુનાગઢને લાયક છે અને જુનાગઢ આને મેન્ટેન કરે અને આ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશને આની નીતિમત્તાના ધોરણ પ્રમાણે હાલે અને લોકોને કરાવે, અનુકૂળ કરાવે, તાકાત આપે એવી શક્તિ બુદ્ધિને
આ બધા આપવા એવી તમારી પ્રાર્થના. જય મારું નામ મહેન્દ્ર ભણસારી છે. અમે મહાનગરપાલિકાનો સ્વિમિંગ પુલ ચાલુ કર્યો છે. પાણી એ બહુ સરસ છે. વિજયભાઈ અમારા કોચ છે, જે બધાને આવડે છે એ થોડું ઘણું ઓલી બાજુ તરે છે. અમે આજે સ્ટાર્ટ કર્યું છે એટલે આ બાજુ આવીએ છીએ. વિજયભાઈ પૂરું ધ્યાન આપે છે. પાણી પણ ચોખ્ખું છે અને બહુ ફર્સ્ટ ક્લાસ સ્વિમિંગ પુલ બનાવ્યો છે. હું નિશાંત રાજ દયાણી. આજે જુનાગઢની જનતા માટે જે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા જે 25x50 મોટું વિશાળ સ્વિમિંગ પુલ જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, એનાથી અમને ખૂબ હર્ષની લાગણી છે. જુનાગઢની જનતાને હું અપીલ કરું છું કે આપ આવો અને આ જે સ્વિમિંગ પુલ છે એમનો લાભ લો. અહીંયા અમારા કોચ વિજયભાઈ છે, એમનું પણ ખૂબ સારું કામ છે, જે સતત એમનું મોનિટરિંગ હોય છે. તો પબ્લિક માટે પણ સેફ છે. કોચ છે, ફિલ્ટર પ્લાન્ટ સતત ચાલુ છે, તો પાણી બી શુદ્ધ છે. તો સવારે મોર્નિંગમાં જે તમે એક્સરસાઇઝમાં જે આ બહુ મોટો ઉપયોગી ફાયદો છે, એનાથી આપણા શરીરને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો આપ સ્વિમિંગ પુલનો લાભ લો એવી મારી જનતાને અપીલ છે. અને આ સ્વિમિંગ પુલ ચાલુ થયા પછી ઉનાળામાં અને એક એક્ટિવિટી માટે કોઈ જુનાગઢ માટે સાધન હતું નહીં અને આ ચાલુ કર્યું છે. બહુ સરસ મજાની વાત છે અને મહાનગરપાલિકાનો એ ધન્યવાદ છે કે ભાઈ આ 4 મહિના પછી બંધ કર્યા પછી આ ફરીથી ચાલુ કર્યું, એનો ખૂબ ધન્યવાદ. અને બહેનો માટે બપોરે છે અને જેન્ટ્સ માટે સવારના 7 થી લઈ અને 10 વાગ્યા સુધી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે.
આગામી 19 એપ્રિલ અને રવિવારે અખાત્રીજ છે, જે ભગવાન પરશુરામજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને પરશુરામ જયંતિની ઉજવણી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમથી અને પરંપરાગત રીતે ઉજવાઈ રહી છે. ત્યારે આ વર્ષે કેટલાક નવા પ્રયોગો સાથે ભગવાન પરશુરામનો જન્મોત્સવ ઉજવવામાં આવશે તેમ બ્રહ્મ યુવા સંગઠને જાહેર કર્યું છે. તાજેતરમાં મળેલી એક બેઠકમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના કેટલાક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જયદેવ જોશીના માર્ગદર્શન નીચે પરશુરામ જયંતિને દિવસે જુનાગઢ ઈવનગર રોડ ઉપર જે પરશુરામ ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જ્યાં 111 કુંડી વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બપોરે 2:30 કલાકે જાગનાથ મંદિરથી શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જે અંગે મનીષ ત્રિવેદીએ વિગતો આપી હતી. જુનાગઢમાં વસતા સર્વે ભૂદેવો તથા તમામ સનાતનીઓને મહાદેવ હર જય પરશુરામ. હું મનીષ ત્રિવેદી, પ્રમુખ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન જુનાગઢ. આપ સર્વે જાણો છો કે આગામી 19 એપ્રિલ રવિવાર અખાત્રીજના દિવસે આપણા આરાધ્ય ભગવાન વિષ્ણુના 6ઠ્ઠા અવતાર શ્રી પરશુરામ ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે. દર વર્ષે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન આ પ્રાગટ્ય ઉત્સવનું ધામધૂમથી ઉજવણી કરે છે. આ વર્ષે પણ એવા જ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો તેમ આ વર્ષે દર વર્ષના કાર્યક્રમોની જેમ શોભાયાત્રા તો યથાવત છે, પરંતુ આપણે ખરીદેલી આપણું પરશુરામ ધામ બનાવવા માટેની જમીન જુનાગઢ મેંદરડા હાઈવે ઉપર પરશુરામ ધામ બનવા જઈ રહ્યું છે. એ જમીન ઉપર પૂજ્ય મુક્તાનંદ બાપુની પ્રેરણાથી અને અન્ય સંત મહંતોની આશીર્વાદથી 111 કુંડી મહાવિષ્ણુ યાગ આ પવિત્ર દિવસે આપણે કરવા જઈ રહ્યા છીએ. તમામ તૈયારીઓ થઈ ગઈ છે, યજમાનોની નોંધણી થઈ ગઈ છે. આપને એ કાર્યક્રમ વિશે થોડી માહિતી આપી દઉં તો સવારે એટલે કે 19 એપ્રિલ રવિવારના રોજ સવારે 8 વાગ્યે આપણા યજ્ઞનો પ્રારંભ થશે. આખા દિવસ દરમિયાન એ યજ્ઞનો કાર્યક્રમ થશે. એ દરમિયાન બપોરના 2:30 વાગ્યે દર વર્ષની જેમ જાગનાથ મંદિર, જલારામ સોસાયટી જાગનાથ મંદિરથી આપણી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. સમય યાદ રાખજો, 2:30 વાગ્યે. તો આપ સર્વેને નમ્ર વિનંતી કે આપ સૌ તન મન ધન જે રીતે ઉપયોગી થઈ શકો એ રીતે અમારા આ યજ્ઞ કાર્યની અંદર સાથ આપો. મહાદેવ હર જય પરશુરામ. જુનાગઢમાં લાયન્સ ક્લબ રુદ્રાક્ષ દ્વારા રેડક્રોસ હોલ ખાતે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજે 500 થી વધુ કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરીને રાહદારીઓને પક્ષી બચાવો અને પક્ષીઓને પાણી પાવ આવો સંદેશ આપવામાં આવ્યો હતો. અબોલ પક્ષીઓ ઉનાળામાં પાણી માટે સામાન્ય રીતે વલખા મારતા હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાયન્સ ક્લબ રુદ્રાક્ષે આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી હતી. આઝાદ ચોકસી રેડક્રોસ હોલ ખાતે આ વિતરણ કરવામાં આવ્યું ત્યારે સદસ્ય પારસ પાનસુરિયાએ જણાવ્યું કે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ વર્ષ દરમિયાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, ત્યારે પક્ષીઓની તરસ છીપાવવા માટે 500 થી વધુ કુંડાઓનું વિતરણ કરાયું છે. ઉપપ્રમુખ કૃણાલ પરસાણાએ પણ આ તકે હાજર રહીને પક્ષીઓની દરકાર લેવા બદલ જુનાગઢની જનતાનો આભાર માન્યો હતો અને વધુને વધુ કુંડાનું વિતરણ શહેરભરમાં થાય તેવી અપીલ પણ આ તકે કરવામાં આવી હતી. હું પારસ પાનસુરિયા, લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષનો મેમ્બર છું. આપ સૌ જાણો છો કે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ વર્ષમાં ઘણી બધી અવનવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, જેમાંથી આજે અમે આઝાદ ચોક રેડક્રોસ હોલ ખાતે 500 જેવા પક્ષીઓના પાણીના કુંડાનું વિતરણ કરેલ હતું. આપ સૌ જાણો છો કે આ કાળઝાળ ગરમીમાં મૂંગા બોલ પક્ષીને તરસ છીપાવવા માટે થઈને આ કુંડાનું વિતરણ કરેલ હતું. અને આવી જ રીતે અમે મેડિકલ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, પશુ રોગ નિદાન કેમ્પ, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં જમણવાર, ભૂખ્યાને ભોજન, અને હમણાં જ અમારો એક નવો પ્રોજેક્ટ છે
ઝૂંપડપટ્ટીમાં અમે ચપ્પલનું વિતરણ કરવાના છીએ. આવી રીતે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ સમાજની સેવા માટે હંમેશા અને જુનાગઢની જનતાની સેવા માટે હંમેશા અમે તત્પર હાજર હોય. જય લાયનવાડ. હું કુણાલ પરસાણા, ઉપપ્રમુખ લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ. આજ રોજ જુનાગઢમાં આઝાદ ચોક ખાતે અમારા લાયન્સ ક્લબના તમામ મેમ્બર દ્વારા પક્ષીઓ માટે આ કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે, જેમાં 500 જેવા કુંડાઓનું અલગ અલગ જુનાગઢની જનતાઓને વિતરણ કરવામાં આવે. કાળઝાળ ગરમીને હિસાબે પક્ષીઓની તરસ છીપાવવા માટે કાળઝાળ ગરમીમાં 500 જેવા કુંડાઓનું વિતરણ કરવામાં આવેલ છે. જુનાગઢમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરીને સરકારના જીકાસ પોર્ટલ અંગે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. જીકાસ પોર્ટલના વિરોધમાં એબીવીપીના કાર્યકરો મેદાને આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે શરૂ કરાયેલ જીકાસ પોર્ટલના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનોએ આક્રમક મૂડ બતાવ્યો હતો. એબીવીપી દ્વારા મોતીબાગ સર્કલ ખાતે ઉગ્ર વિરોધ કર્યું. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જીકાસ પોર્ટલ ક્યારેય સમયસર અને સારી રીતે કામ કરતું નથી. પોર્ટલની ખામીઓ તેમજ વસૂલવામાં આવતી ફી મુદ્દે વિદ્યાર્થી સંગઠન હંમેશા વિરોધ કરશે. રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડો, જીકાસ માટે રજીસ્ટ્રેશન માટે લેવામાં આવતી ₹300 ફી બોજારૂપ છે તેવા આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ બંધ કરી દેવા સરકારને એલાન કર્યું હતું. માતરમ 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 બંધ કરો માતરમ માતરમ રોકી એબીવીપી સે રોકી ભારત માતા કી જય ભારત માતા કી જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ વંદે માતરમ બંધ કરો બંધ કરો. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે?
GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ તાલુકાના બગડુ મુકામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે શોભાયાત્રા, બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અને કેક કટિંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઉત્સાહભેર દલિત સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા. અગ્રણી ચિરાગભાઈ સાપરિયા, મયંક પરમાર અને બગડુ ગામના સરપંચ રસિકભાઈ વેકરિયા અને અરુણભાઈ કાંબલિયા તેમજ અન્ય લોકો આ શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને દલિત સમાજનો ઉત્સાહ વધાર્યો હતો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને આ તકે ફૂલહાર કરવામાં આવ્યા. તો જય ભીમના નારા સાથે શોભાયાત્રાની પણ ઉજવણી થઈ હતી, જેમાં બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. જુનાગઢ નજીકના ડુંગરપુર ગામે એક હત્યાનો બનાવ નોંધાયો, જેમાં લાકડીને ધોકા વડે એક આધેડની હત્યા કરવામાં આવી. 40 વર્ષીય આધેડની લાશ પડી હોવાની પોલીસને જાણ થતા પોલીસે સ્થળ ઉપર જઈને આગળની તપાસ હાથ ધરી હતી. એ સમયે તો હત્યારો ફરાર થઈ ગયો હતો, પરંતુ મોડી સાંજે પોલીસમાંથી મળેલી વિગત અનુસાર હત્યારો પકડાઈ જવા પામ્યો છે. મૃતકના યુવાનના પરિવારજનોએ આ તકે આરોપીને પકડવા માટેની માંગણી પણ કરી હતી, પરંતુ પોલીસની સતર્કતાને કારણે ડુંગરપુરના રફીક રફાઈની જે હત્યા થઈ હતી તેના આરોપીને પોલીસે ઝડપી પાડેલ છે. મોડી સાંજે એસપીએ આ અંગે પત્રકાર પરિષદ પણ બોલાવી હતી. તો દર્શક મિત્રો, અહીં સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો 4થો પદવીદાન સમારંભ આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાશે. 36 ગોલ્ડ સહિત 25,000થી વધુ છાત્રોને એનાયત થશે પદવી. ફરી એકવાર સૂચિત જમીન કપાત મુદ્દે જુડાની બેઠક મળી. ઝાંઝરડા નગર યોજના 5 અંતર્ગત જમીન માલિકો સાથે અધિકારીએ કર્યો સંવાદ. સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવાની સંખ્યા જોતા કોંગ્રેસે કાળઝાળ રીતે કર્યો વિરોધ. ભાજપ લોકશાહીની હત્યા કરતું હોવાનો જિલ્લા કોંગ્રેસે કર્યો આક્ષેપ. અને 4 મહિનાના વેકેશન બાદ મહાનગરપાલિકાનો સ્વિમિંગ પુલ પુનઃ શરૂ થતા ઉનાળાની આકરી ગરમીમાં તરણવીરો ખુશખુશાલ. સવારે ભાઈઓ અને બપોર પછી બહેનોને બાળકો મજા લઈ રહ્યા છે સ્નાનની. તો મને રજા આપશો. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.